તમ કોઈ હોય કે ન હોય પણ મારે એક દેવ તો હોય જ ત્યાં. વાહ. મોબાઈલમાં મથે અત્યારે. વાહ. ભાનમાં બોલું છું એટલે ભાનમાં જ બોલીશ, બીજો શબ્દ બોલીશ નહીં. દેવ રામાપીરનો ચોર હોય ને 5000 મારાનો હોય છે, એ વર્તાઈ જાય હુકામાં કોઢ હોય એટલે. પણ મારો ચોર હોય ને એ કેમ વર્તાય એ કહું. હા, એ 25 લાખની ગાડી લઈને આવતો હોય, અહીંયા ટીંગાડી હોય ને 5000ની કપડાની જોર પહેરતો હોય ને એવો તમે જોયો હોય ને પછી જોવાનો હોય, ટુ વ્હીલમાં જોવો સમજી હલાવવાનો હોય. જગતમાં મારો ચોર હોય ભલા માણા. તારી દુનિયા દીવાની એ દુનિયા દીવાની મામા મોટી રાજધાની દુનિયા દીવાની મામા મોટી રાજધાની. કેવું નથી એટલે ખાલી ખમા લેવા જવાનું દેવ, બીજું કાંઈ નહીં. પણ સતનો દીવો લઈને આવેલા હોય, રામનો દીવો લઈને આવેલા હોય બાલા બુવા હકુબા, એને કોઈ રોકી શકે નહીં. એ પટાગણનું મફતનું ડેરું છું. કેવું છું? હા દેવ, હાવ કોઈ જાતનું કાંઈ નહીં. 7 રૂપિયાની સિગરેટ નહીં, પછી શ્રીફળના ડોડાની વાત ક્યાં આવી? આવું ડેરું છું. પણ મને ઓળખે એટલા માટે જ, બીજા માટે નહીં. પણ દેવ 25 વીઘામાં ગુરુવારે મેળો કરીને બેવું છું. શું કહું છું? હાવ બધુંય મફતમાં હાલે છે. કેમ હાલે મારો ભગવાન જાણે. પણ બધું હાવ મફતમાં જ. હા, ખબર છે ને, મારે કઈ કહેવાની કોઈ જરૂર જ નથી, બધાને ખબર જ છે. પણ મારો ભગવાન, મારો રામ અકાલ હતા સુધી આવું આંકવાનું છે. હા હા, તમ કોઈ હોય કે ન હોય પણ મારે એક દેવ તો હોય જ ત્યાં. વાહ. મોબાઈલમાં મથે અત્યારે. વાહ. હા, કોઈ હોય કે ન હોય એ હોય જ. વાહ. આનંદ આવે ને. હા હા, મારી થાળી જમેશ દેવ. વાહ. હા, ખોટું નથી બોલતો ને, ખોટું નથી બોલતો ને. એક થાળી માન. તમારો વારો આવ્યો એ દર ખેલે ગુરુવાર આવે ને થાળીમાં જમી જાય છે. હે દિયા તમારી મામા. પણ આનંદ મજા કહું છું. વાહ મામા. મારો ભગવાન આવીને આવી વેડા રાખશે અહીંયા. કેવી આ પથારી એ ખમા કહું છું. વાહ મામા. મોજીલા મામા તમારી દુનિયા દીવાની જય હો. કારણ કે આ ઈ મોજીનું ડેરું છે ભાઈ.